જંબુસર ભૂતનાથ મહાદેવ મહિલા ભજન મંડળ દ્વારા ભવ્ય પાલખી યાત્રા નીકળી। જંબુસર નગરના આંગણે દાજી બાવા ટેકરા સ્થિત ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે। ભૂતનાથ મહાદેવ મહિલા ભજન મંડળને 5 વર્ષ પૂર્ણ થતા હોય તેની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા મંદિર ખાતેથી ડીજેના તાલે નીકળી હતી કે જે નગરના મુખ્ય માર્ગો પર ફરી કાછિયા પટેલ વાડી ખાતે પહોંચી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો। જંબુસર દાજી બાવા ટેકરે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર કે જે વર્ષો જૂનું છે કે જ્યાં રહીશો દ્વારા પૂજન અર્ચન આરતી નિયમિત કરવામાં આવતા હોય છે। છેલ્લા 5 વર્ષથી ભૂતનાથ મહાદેવ મહિલા ભજન મંડળ દ્વારા ભજન કીર્તન ધાર્મિક પ્રસંગોની રંગેચંગે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। મહિલા ભજન મંડળના 6ઠા વર્ષના પ્રારંભે ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભોલેગી ફૌજ કરેગી મોજ અંતર્ગત ભવ્ય પાલખી યાત્રા મંદિર ખાતેથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી જે નગરના ગણેશ ચોક ઉપલીવાટ કોટ દરવાજા મુખ્ય બજાર સોની ચકલા લીલોતરી બજાર થઈ કાછિયા પટેલ વાડી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું કે મહાઆરતી યોજાઈ હતી। ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। શોભાયાત્રામાં નાના ભૂલકાઓ સાથે યુવાનોના વેશભૂષા સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ સહિત સમાજના યુવાઓ દ્વારા કાંસાની રમઝટ બોલાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। સદર યોજાયેલ પાલખી યાત્રામાં નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, જંબુસર નગરપાલિકા સદસ્યો, સમાજ પ્રમુખ સંજયભાઈ પટેલ, અગ્રણીઓ સહિત ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દેવેન્દ્ર મિસ્ત્રી, જંબુસર।